પછી નેશનલાઇઝ બેંક. ભારતની અંદર 14 બેંક 19 જુલાઈ 1969ની અંદર રાષ્ટ્રીયકૃત બેંકની અંદર કન્વર્ટ કરવામાં આવેલી હતી અને 6 બેંક 15મી એપ્રિલ 1980ના રોજ કન્વર્ટ કરવામાં આવેલી હતી. આવી રાષ્ટ્રીયકૃત બેંકો પણ એ પબ્લિક સેક્ટર બેંકની અંદર સમાવેશ થાય છે. અને એ ઉપરાંત છે રિજનલ રૂરલ બેંક, એટલે કે સ્થાનિક લેવલે જે બેંકો છે, રૂરલ બેંક્સ, ગ્રામ્ય બેંકો, ગ્રામીણ બેંકો. આપણે એમ કહીએ કે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, તો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે એ પબ્લિક સેક્ટર બેંક છે, પણ એ રૂરલ બેંક છે. એનો તામિલનાડુમાં સમાવેશ ન થાય. તામિલનાડુની અંદર જાઓ તો તમને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ન મળે, પણ એ માત્ર રિજનલ એરિયા પૂરતું મર્યાદિત હોય છે. તો આવી રીતે પબ્લિક સેક્ટરની અંદર મુખ્ય આ 4 આવી જાય છે: એસબીઆઈ, એની એસોસિએટ બેંક્સ, નેશનલાઇઝ બેંક અને રિજનલ રૂરલ બેંક્સ. એટલે પ્રાઇવેટ સેક્ટરમાં જોવા જઈએ આપણે તો એમાં ફોરેન બેંક્સ ઇન ઇન્ડિયા, ભારતની અંદર જે વિદેશી બેંકો છે, દાખલા તરીકે HSBC છે, તો વિદેશી બેંકો છે એનો સમાવેશ કરવામાં આવે છે. અધર ઇન્ડિયન બેંક્સ અને નોન શેડ્યુલ બેંક્સ, જે બેંકો શેડ્યુલ્સ નથી એવી બધી બેંક્સ. અધર ઇન્ડિયન બેંકની અંદર જોઈએ તો HDFC છે, ICICI છે, કોટક મહિન્દ્રા છે. આ બધી જ બેંકો છે એ પ્રાઇવેટ સેક્ટરની બેંકો છે. તો આવી રીતે વેપારી બેંકો એટલે માત્ર ને માત્ર જરૂર નથી કે પબ્લિક સેક્ટરની બેંકો, પણ વેપારી બેંકો ને મુખ્ય 2 ભાગમાં વિભાજિત: પબ્લિક સેક્ટરની બેંકો જેના ઉપર સંચાલન અને નિયંત્રણ સીધું સરકારનું જાહેર ક્ષેત્રનું હોય છે એવી બેંકો પબ્લિક સેક્ટરની બેંકો, અને જેના ઉપર સંચાલન સરકારનું સીધું નિયંત્રણ હોતું નથી, પણ કોઈ ખાનગી કંપની પેઢી અથવા ખાનગી એક સંસ્થાનું હોય છે, ત્યારે પ્રાઇવેટ સેક્ટરની બેંકો કહેવામાં આવે છે. પબ્લિક સેક્ટરની બેંકોમાં આપણે જોવા જઈએ તો નેશનલાઇઝ બેંકો. નેશનલાઇઝ બેંકોની અંદર આપણે યાદી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અલ્હાબાદ બેંક સૌથી પહેલાં છે, પછી આંધ્રા બેંક, પછી બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, કોર્પોરેશન બેંક, દેના બેંક, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સિન્ડિકેટ બેંક, યુકો બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને વિજયા બેંક. જે 20 રાષ્ટ્રીયકૃત બેંકો છે, જે જુદા જુદા સમયે રાષ્ટ્રીયકૃત જાહેર કરવામાં આવેલી હતી, જેની માહિતી આપણે અગાઉની સ્લાઇડમાં જોઈ લીધી. આ 20 રાષ્ટ્રીયકૃત બેંક દેશની મુખ્ય બેંકો છે. પ્રાઇવેટ સેક્ટર બેંકની અંદર જોવા જઈએ તો સેન્ચુરિયન બેંક ઓફ પંજાબ લિમિટેડ, HDFC બેંક લિમિટેડ, ICICI બેંક લિમિટેડ, ઇન્ડસન્ડ બેંક લિમિટેડ, ધનલક્ષ્મી બેંક લિમિટેડ, ફેડરલ બેંક લિમિટેડ, યસ બેંક લિમિટેડ, ING વૈશ્ય બેંક લિમિટેડ, એક્સિસ બેંક લિમિટેડ, કર્ણાટકા બેંક લિમિટેડ, ડેવલપમેન્ટ બેંક લિમિટેડ. ફોરેન બેંકની યાદી જોઈએ તો ABN એમરો બેંક, અમેરિકન એક્સપ્રેસ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, BNP પેરેબસ, સિટી બેંક NA, ડચે બેંક અને ધ બેંક ઓફ ટોક્યો મિત્સુબિશી. આ ફોરેન બેંક છે. આ એક ટૂંકી યાદી છે માત્ર, પણ આનાથી પણ વધારે બેંકો પ્રાઇવેટ સેક્ટરની હોઈ શકે છે અને ફોરેન બેંક્સ પણ હોઈ શકે છે. હવે આપણે મુખ્ય બાબતો ઉપર જઈએ તો વ્યાપારી બેંકના કાર્યો ક્યાં છે. વ્યાપારી બેંકના કાર્યો જોવા જઈએ આપણે તો એના કાર્યોને મુખ્ય 2 ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે: પ્રણાલીગત કાર્યો અને બિન પ્રણાલીગત કાર્યો. પ્રણાલીગત કાર્યો એટલે એવા કાર્યો કે જે કોઈપણ વેપારી બેંકે કરવા જરૂરી છે, ફરજિયાત છે, એ બેંકની સ્થાપના જેના માટે કરવામાં આવેલી છે, એવા કાર્યોને પ્રણાલીગત કાર્યો કહેવામાં આવે છે. બિન પ્રણાલીગત કાર્યો એટલે એવા કાર્યો કે જે વધારાના કાર્યો છે, જે ઘણીવાર બેંક કરી પણ શકે છે અને નથી પણ કરતી. એમાં બધા જ કાર્યો બેંકે કરવા જરૂરી પણ નથી અને બધા કાર્યો ન કરવા એ પણ નથી. એટલે કે બિન પ્રણાલીગત કાર્યો એ સહાયક કાર્યો છે, જે દરેક બેંક પોતપોતાની અનુકૂળતા પ્રમાણે કરી પણ શકતી હોય છે અને નથી પણ કરી શકતી. આ પ્રણાલીગત કાર્યો છે એની યાદી જોઈએ તો સૌથી પહેલું છે થાપણો સ્વીકારવાનું કાર્ય, પછી છે ધિરાણ આપવાનું કાર્ય અને ત્રીજું છે શાખ સર્જન કરવાનું કાર્ય. બિન પ્રણાલીગત કાર્યો જોઈએ તો એને 2 મુખ્ય ભાગમાં વિભાજિત કરેલા છે: એજન્સી સેવાઓ
અને સામાન્ય ઉપયોગની સેવાઓ. આવી રીતે વેપારી બેંકના મુખ્ય બે કાર્યો છે, પ્રણાલીગત કાર્યો અને બિનપ્રણાલીગત કાર્યો. બિનપ્રણાલીગત કાર્યોમાં જે 3 કાર્યો છે એને વ્યક્તિગત સમજવાનો હવે આપણે પ્રયત્ન કરીએ કે થાપણો સ્વીકારવાનું કાર્ય એટલે શું એ સમજવાનો પ્રયાસ કરીએ આપણે. તો સૌથી પહેલું છે થાપણો સ્વીકારવાનું કાર્ય. થાપણો સ્વીકારવાના કાર્યની અંદર 2 પ્રકાર્ય છે, સમય આધારિત થાપણો અને અન્ય થાપણો. સમય આધારિત થાપણોની અંદર સૌથી પહેલું છે મુદતી થાપણો. વિદ્યાર્થી મિત્રો, મુદતી થાપણો એટલે કે એક ચોક્કસ મુદત માટે મૂકવામાં આવેલી થાપણો. ચોક્કસ મુદત એટલે શું? કોઈ એક વ્યક્તિ એમ કહે છે કે મારી પાસે 1 લાખ રૂપિયા પડ્યા છે પણ મારે 1 મહિના માટે જ મૂકવા છે, 1 મહિના પછી મારે જરૂર પડશે, તો 1 મહિના માટે બેંકમાં એ મૂકી દે છે, ત્યારે 1 મહિના માટેની મુદત માટે મૂકેલી થાપણ કહેવાય, 1 મહિના માટેની ફિક્સ ડિપોઝિટ કહેવાય. કોઈ વ્યક્તિ 6 માસ માટે મૂકી શકે છે, 1 વર્ષ માટે મૂકી શકે છે, 2 વર્ષ માટે મૂકી શકે છે, 5 વર્ષ માટે, 7 વર્ષ અથવા 10 વર્ષ. જેવો સમયગાળો, જેવી મુદત, એ પ્રમાણે આ મુદતી થાપણો મૂકી શકાતી હોય છે. બીજા પ્રકારનું છે બચત થાપણો, એટલે કે જે બચત છે એના થાપણો. બચત થાપણો કઈ? તો કે મારી દીકરી અથવા મારો દીકરો મોટો થશે ત્યારે તેને ભણવામાં કામ આવશે એટલા માટે એક થાપણ મૂકું છું, અને મારી પાસે એકસાથે પૈસા નથી, મારે થોડા થોડા પૈસા જમા કરવા છે, તો એવી બચત થાપણ એટલે રિકરિંગ ડિપોઝિટ, આરડી જેને કહેવામાં આવે છે. બેંકની અંદર તમે જાઓ એટલે એમ કે 5 વર્ષનું આરડી મારે ખોલાવવું છે, દર મહિને હું 1000 રૂપિયા ભરીશ, 5 વર્ષ પછી મને મોટી રકમ મળશે તો મારા બાળકના ભવિષ્ય માટે કામ આવશે, એના શિક્ષણ માટે કામ આવશે, એના રોજગાર માટે કામ આવશે, એના લગ્ન પ્રસંગે કામ આવશે. તો અહીં બચત થાપણો સ્વીકારવાનું કાર્ય કરે છે રિકરિંગ ડિપોઝિટ મારફત. આવી રિકરિંગ ડિપોઝિટ પણ 1 વર્ષ માટે હોઈ શકે છે, 2 વર્ષ માટેની પણ હોઈ શકે છે, 5 વર્ષ માટેની પણ હોઈ શકે છે. પછી છે ચાલુ થાપણો. ચાલુ થાપણોની અંદર ટૂંકી મુદતની થાપણો અને લાંબી મુદતની થાપણો પણ હોઈ શકે છે. અન્ય થાપણોમાં 2 પ્રકારના ખાતા ખોલાવવામાં આવે છે, સેવિંગ ખાતું અને ચાલુ ખાતું. સેવિંગ ખાતું એવું છે કે જેની અંદર ચોક્કસ મર્યાદામાં નાણાકીય વ્યવહારો કરી શકાતા હોય છે અને એની અંદર ઓછામાં ઓછી રકમ રાખવી જરૂરી પણ નથી, અને આવા સેવિંગ ખાતા ઉપર વ્યાજ પણ ઓછામાં ઓછા દરે હોય છે. વ્યાજ બહુ મોટું વ્યાજ નથી હોતું પણ વ્યાજ પણ આપવામાં આવતું હોય છે. આવું સેવિંગ એટલે કે બચત ખાતું હોય છે, એના દ્વારા પણ થાપણો સ્વીકારવામાં આવતી હોય છે. જ્યારે કે ચાલુ ખાતું સામાન્ય રીતે વેપારીઓ માટે વધારે અનુકૂળ હોય છે. આવા ચાલુ ખાતા ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ નથી આપવામાં આવતું, પણ આવા ચાલુ ખાતા મારફત વેપારીઓને સીસીની સગવડતા એટલે કે કેશ ક્રેડિટની સગવડતા, લોનની સગવડતા એના ખાતામાં પૈસા જમા કરીને આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કોઈ વેપારી દાખલા તરીકે 1 લાખ રૂપિયાની લોન લે છે તો લોન 1 લાખ રૂપિયાના ખાતામાં જમા કરી દેવામાં આવે છે. વેપારી છે એ પૈસા ઉપાડી શકે છે કટકે કટકે એની રીતે. તો આવી રીતે એક ચાલુ ખાતું એક થાપણો સ્વીકારવાનું કાર્ય છે. દાખલા તરીકે કોઈ વેપારી છે એની સીસી પાસ થાય છે. આ સીસી પાસ થવી એટલે શું? કેશ ક્રેડિટ. એટલે કે કોઈ એક વેપારીની આવકના આધારે, તેના ધંધાના આધારે, તેના નફાના આધારે, તેના સ્ટોકના આધારે બેંક નક્કી કરે છે કે આ વેપારીની શાખ આટલી છે. દાખલા તરીકે એની શાખ નક્કી થઈ 3 લાખ રૂપિયા. તો આ વેપારી કોઈપણ પ્રકારની અરજી કર્યા વગર પોતાના ચાલુ ખાતામાં એ પૈસા જમા ન હોય તો પણ 3 લાખ રૂપિયા સુધીની ઉપાડ કરી શકે છે. એટલે કે એને કેશ ક્રેડિટ મળે છે. અને આવું કેશ ક્રેડિટ ગમે ત્યારે જમા પણ કરી શકે. દાખલા તરીકે એમ લાગે છે આજે એને 50,000ની જરૂર છે, 50,000 ઉપાડી લીધા, કાલે એમાં 25,000 જમા કરી દીધા, તો એક જ દિવસનું એને 25,000નું વ્યાજ લાગશે. ત્રીજે દિવસે બાકીના 25,000 જમા દીધા તો 3 દિવસનું બાકીના 25,000નું વ્યાજ લાગશે. તો આવી રીતે ચાલુ ખાતું છે એ ચાલુ ખાતું વેપારીઓ માટે ખૂબ જ જરૂરી હોય છે એના નાણાકીય સંચાલન માટે. તો આવી રીતે એક વેપારી બેંકના પ્રણાલીગત કાર્યોની અંદર સૌથી પહેલું કાર્ય જે હતું થાપણો સ્વીકારવાનું કાર્ય. બીજું કાર્ય છે ધિરાણ આપવાનું કાર્ય. ધિરાણ પણ 2 પ્રકારના હોય છે, સમય આધારિત ધિરાણ અને ધિરાણના જુદા જુદા સ્વરૂપો.
સમય આધારિત ધિરાણની અંદર સૌથી પહેલું છે હાજર ધિરાણ, એટલે કે તાત્કાલિક. ખૂબ જ ઓછી રકમનું હોય અને તાત્કાલિક આપી દેવાનું હોય એને હાજર ધિરાણ કહેવાય. સામાન્ય રીતે સીસી છે હાજર ધિરાણનું એક સ્વરૂપ બની શકે છે, તરત જ લઈ લેવાનું અને નક્કી કરેલી નક્કી કરેલી જે લિમિટ છે એની ક્રેડિટ લિમિટ એટલું એને મળી જાય. એના માટે બીજી કોઈ પ્રોસેસ કરવાની આવતી નથી, ત્યારે એને હાજર ધિરાણ કરી શકાતું હોય છે. પછી છે અલ્પકાલીન ધિરાણ. 6 મહિના માટે, 1 વર્ષ માટે, 2 વર્ષ માટે. એક મોટરસાઇકલ લીધું અને 2 વર્ષ માટેની લોન લીધી તો અલ્પકાલીન ધિરાણ છે. અથવા વાહન લીધું, 4 વ્હીલર લીધું, 7 વર્ષની લોન લીધી તો લાંબા ગાળાનું છે. તો આવી રીતે અલ્પકાલીન, ટૂંકા ગાળાનું, મધ્યમ અને લાંબા ગાળાનું સમય આધારિત ધિરાણ અહીં આપવામાં આવે છે. જેવી લોન લેનારની જરૂરિયાત અને જેવી બેંકને તેના ઉપર વિશ્વાસ અને જેવી પોલિસી નાણાકીય, એના આધારે આ ધિરાણનો સમય જુદો જુદો હોઈ શકે છે. પછી ધિરાણ કયા સ્વરૂપમાં આપવામાં આવે છે? તો કે કેશ ક્રેડિટના સ્વરૂપમાં આપવામાં આવે છે. એટલે કે વેપારીની એક શાખ નક્કી થાય છે. દાખલા તરીકે 3 વેપારી છે, એક્સ વેપારી છે એની શાખ 3 લાખની છે, વાય વેપારી છે એની 10 લાખની છે અને ઝેડ વેપારી છે એની 1 કરોડની છે. જેટલી શાખ નક્કી થઈ હોય એને એટલી રકમ સુધી એ ચાલુ ખાતામાંથી રકમ ઉપાડી શકે છે, કોઈપણ પ્રકારની સૂચના આપ્યા વગર. ત્યારે એને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. આવું કેશ ક્રેડિટ એની સીસી પ્રમાણે હાલતું હોય છે. પછી છે ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ એટલે કે પોતાના ખાતામાં જમા થયેલ રકમ કરતાં વધારે રકમ મેળવવી. ₹1,00,000 છે ને 2 લાખ રૂપિયા જોઈ છે, એને ઓડી કહેવામાં આવે છે. પણ આવી ઓડી પાસ કરાવવી પડે છે. દરેક સમયે જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે ત્યારે પાસ કરાવવાની જરૂરિયાત પડે છે, જ્યારે કે સીસીમાં આવી કંઈ પાસ કરવાની જરૂરિયાત પડતી નથી. એટલે ઓવરડ્રાફ્ટ. પછી ત્રીજું છે લોન. તો લોન છે એ જુદા જુદા સમય પ્રમાણે મળી શકે છે. 6 મહિના, વર્ષ, 2 વર્ષ, એટલે કે જોયું આપણે સમય આધારિત અલ્પકાલીન, ટૂંકા ગાળાનું, મધ્યમ કે લાંબા ગાળાની લોન પ્રાપ્ત કરી શકે છે. અને ચોથું પ્રકારનું ધિરાણનું સ્વરૂપ છે વિનિમય પત્રોનું ખરીદ અને વટાવ દ્વારા ધિરાણ. વિનિમય પત્રો છે એની ખરીદી કરી શકે છે અથવા એનો વટાવ કરે છે, એના દ્વારા પણ એ ધિરાણ આપવાનું કામ કરે છે. આ વિનિમય પત્રો પાકવાના હોય 2 વર્ષ પછી, પણ નાણાંની જરૂર હોય તો બેંકમાં એ મૂકી અને એના પૈસા કેશ કરી શકાય છે અને એના ઉપર વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ આપવું પડતું હોય છે. તો આવું ડિસ્કાઉન્ટ એની આવક છે, એની વટાવ એની આવક છે બેંકની, પણ આના દ્વારા એ ધિરાણ પણ આપી શકે છે. તો આ બીજું જે પ્રણાલીગત કાર્ય છે એ છે ધિરાણ આપવાનું કાર્ય. અને ત્રીજું જે પ્રણાલીગત કાર્ય છે એ શાખ સર્જનનું કાર્ય. ખૂબ જ મહત્ત્વની પ્રક્રિયા હોય છે શાખ સર્જનની. કેવી રીતે શાખ સર્જનની પ્રક્રિયા થાય છે? પ્રણાલીગત કાર્યની અંદર સ્થાપણો સ્વીકારવું અને જે ધિરાણ આપવાનું છે એ બંને પ્રક્રિયાની સાથે સાથે ત્રીજું જે પ્રણાલીગત કાર્ય જોડાયેલું છે શાખ સર્જનનું. શાખ એટલે નાણાં વગર નાણાંની લોન આપવી. નાણાં વગર નાણાંની કેમ લોન આપી શકાય? તો દાખલા તરીકે કોઈ વ્યક્તિને અથવા કોઈ પેઢીને 10 લાખ રૂપિયાની જરૂરિયાત છે, તો એ 10 લાખ માટે અરજી કરે છે, એને લોન પાસ થઈ જાય છે અને એના ખાતામાં 10 લાખ રૂપિયા જમા કરી દેવામાં આવે છે. એ વ્યક્તિને પૈસા રોકડા નથી આપવામાં આવતા. જ્યારે એ પૈસા જમા કરવામાં આવે છે એના ખાતામાં, ત્યારે એ જમા થયેલ નાણાં ઉપર બેંકને વ્યાજ મળે છે. બેંકે માત્ર ને માત્ર એન્ટ્રી કરી છે એની અંદર. બેંકે એની અંદર ખાલી એન્ટ્રી કરી છે, નાણાં ક્યાંયથી લાવ્યા નથી, જમા નથી કર્યા. ત્યારે આવા 10 લાખ રૂપિયા એણે ઊભા કર્યા છે એના ખાતામાં જમા કરીને. આ શાખી નાણાં કહેવાય છે. આને કહેવાય છે શાખનું સર્જન કરવું. હવે આ જે 10 લાખ રૂપિયા છે એવા તો કેટલાય નહીં પૈસા આપે છે લોન તરીકે, નાણાં લોન તરીકે આપે છે. એ જેટલા નાણાં લોન તરીકે આપે છે અને ખાતામાં જમા કરે છે એને શાખ સર્જન કહેવાય છે. અને આવી જે શાખ સર્જનની પ્રક્રિયા છે એ જેટલી સારી રીતે થશે એટલી વ્યાપારી બેંકોનો વિકાસ થશે. વ્યાપારી બેંકોનો મૂળભૂત આધાર એ ધિરાણ આપવું અને શાખ સર્જન કરવાનું છે. માત્ર બચતો ભેગી કરવાથી ને એની નાણાકીય વ્યવસ્થા ચાલશે નહીં. એટલે આ 3 પ્રણાલીગત કાર્યો મહત્ત્વના છે. સ્ક્રીન ઉપર જોઈએ ફરીથી વિદ્યાર્થી મિત્રો, એ બીજા કાર્યો ક્યાં છે?
સ્ક્રીન ઉપર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે બિન પ્રણાલીગત કાર્યો ક્યાં છે. તો બિન પ્રણાલીગત કાર્યોને પણ મુખ્ય 2 ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. એજન્સી સેવાઓ અને સામાન્ય ઉપયોગની સેવાઓ. એજન્સી સેવાઓ એટલે શું? તો કે ગ્રાહકો વતી ચૂકવણી અને વસૂલાતનું કાર્ય એટલે એજન્સી સેવા, એક એજન્ટ તરીકેનું કામ કરવું. જામીનગીરીઓનું ખરીદ અને વેચાણ કરવું, એક એજન્ટ તરીકેનું કામ કરવું. ટ્રસ્ટી, એક્ઝિક્યુટર, એડમિનિસ્ટ્રેટર અને એટર્ની તરીકેનું કામ કરવું એટલે એજન્સી સેવા આપવી. અને ગ્રાહકો, નાણાકીય સંસ્થાઓ અને બીજી બેંકોના પ્રતિનિધિ તરીકેનું કામ કરવું એટલે એજન્સી સેવાઓ થઈ ગઈ છે. સામાન્ય ઉપયોગની સેવાઓ જોવા જઈએ તો બેંકમાં આપણે લોકરની સુવિધા જોઈએ છીએ તો એ સામાન્ય સુવિધા છે. સેફ ડિપોઝિટની સુવિધા જોઈએ છે તો સામાન્ય સુવિધા છે. અન્ય સ્થળે નાણાં મોકલવા હોય, એનઈએફટીની સુવિધા જોઈએ, નેફ્ટની સુવિધા જોઈએ તો એ અન્ય સ્થળે નાણાં મોકલવાની સામાન્ય સુવિધા છે. શાકપત્રો, પ્રવાસી ચેકો વગેરે લખવા તો એ પણ એક સામાન્ય સુવિધા છે. અંડરરાઇટિંગનું કામ કરવું, મૂડીરોકાણ અંગે સલાહ આપવી, ગેરંટી આપવાનું કાર્ય કરવું, પી સર્ટિફિકેટ આપવા, મર્ચન્ટ બેન્કિંગનું, મોબાઈલ બેન્કિંગનું, ટેલર સિસ્ટમ. ટેલર સિસ્ટમ એટલે શું વિદ્યાર્થી મિત્રો? કોઈપણ પ્રકારના પ્રક્રિયામાંથી પસાર થયા વગર જે વ્યક્તિ નાણાં આપે છે બેંકમાં એને જ ચેક આપવાનો અને એની પાસેથી તરત જ નાણાં લઈ લેવાના. એક સમય એવો હતો કે કોઈ એક ક્લાર્ક પાસે, એક અધિકારી પાસે ચેક આપવાનો, એ પાસ કરે, બીજા અધિકારી પાસે જાય, પછી એ નાણાં ચૂકવનાર વ્યક્તિ પાસે જાય અને પછી નાણાં મળે. આમાં ઘણી બધી વાર લાગતી. ત્યારે નાના કર્મચારીઓને, નાના લોકોને એ નાણાં ઝડપથી આપવા હોય તો પહેલાં 5,000ની લિમિટ હતી. 5,000 સુધીનો ચેક હોય તો તમારે કોઈ પ્રક્રિયામાંથી પસાર નહીં થવાનું. જે નાણાં આપે છે કેશિયર એને જ ચેક આપવાનો. કેશિયર એ ચેકને પાસ કરી પોતે જ અને નાણાં આપી દે છે. હવે 50,000 રૂપિયા સુધીનું આવી ટેલર સિસ્ટમ આવી ગઈ છે. તો આ બધી જ વ્યવસ્થા એ વધારાના એના સહાયક કાર્યો છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે 2 બાબતો સમજવાનો પ્રયત્ન કર્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મધ્યસ્થ બેંક શું છે, એના કાર્યો શું છે, એની સ્થાપનાની વિકાસગાથા શું હતી. અને બીજું વેપારી પ્રકારના બેંકો એટલે કે વેપારી બેંકો. કેટલા પ્રકારના વેપારી બેંકો હોય છે, એના નામ ક્યાં ક્યાં છે, વેપારી બેંકોના કાર્યો ક્યાં છે, એના પ્રણાલીગત કાર્યો ક્યાં છે, એના બિન પ્રણાલીગત કાર્યો ક્યાં છે, એની સંપૂર્ણ સમજૂતી આપેલી લીધી. હું આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આ બંને બાબતોથી ખૂબ સંતોષ થયેલો હશે. ફરીથીને નવેસરથીને નવા એક ટૉપિક સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી મને રજા આપો. આભાર.